હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે હું લઈને આવી છું આમળાનો મુરબ્બો. ઇન્સ્ટન્ટ ખવાય તેવો, અને તરત ખાઈ શકો અને પછી તમે 2 દિવસ રાખીને પણ ખાઈ શકો એ રીતે બનાવવાનો. મેં 2 ડોક શીખી લીધું છે. બે ચમચી ઘી લઉં છું. હવે તેમાં આપણે આ છીણ નાખી દઈએ. આમળા છીણીને મૂકો. લગભગ 500થી 750 જેટલા હશે, કિલો નથી પૂરા. એટલાની છીણ છે. હવે તેમાં આપણે મીઠું નાખીશું. સિંધા નમક નાખ્યું છે એટલે બધું ચડી જાય સરખી રીતે. હવે આપણે તેમાં ગોળ નાખી દઈએ. 500 ગ્રામનો રવો લાવી હતી, નાનો આવે છે માપ માટે, તો મેં 500 ગ્રામ રવો છીણી દીધો છે. હવે આપણે તેમાં જાયફળ પાવડર નાખીએ. ચપટીક મરી પાવડર નાખીએ. અને ચપટીક ઇલાયચી પાવડર નાખીએ. હવે આપણો ગોળ ઓગળી જશે. હવે થોડીક વાર રહી અને આપણે બંધ કરી દઈએ. થોડું કાશ્મીરી મરચું પછી નાખીએ કલર માટે. થોડો કલર સારો રહે, એટલે ચડી જાય એટલે પછી કલર અંદર એ થઈ જાય. પેલું ગરમ હોય એટલે અંદર થઈ જશે. ગોળ ઓગળી જાય એટલે બંધ કરી પછી એને નાખવાનું. 1 લીંબુનો રસ નાખું છું. એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીએ. હવે તેને આપણે ખાઈ દઈએ. આપણે ગેસ બંધ કરી દીધો છે. આ તો મુરબ્બાનો કલર આવે એના માટે થઈને આપણે કરી છે. નહીં તો મરચું ના નાખીએ તો એ ચાલે. અને તમને પણ મરચું નાખ્યા વગર ફાવતું હોય તો તમે ના નાખો તો ચાલે. હું આ મુરબ્બો દર વર્ષે આ રીતે કિલો 2 કિલો આમળાનો બનાવું છું. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ખાઈએ છીએ. કશું જ થતું નથી. અને પાછળ અત્યારના દાડામાં કશું ના થાય. પાછળથી તમે ફ્રીજમાં મૂકી દો. થોડો વધારે બનાવ્યો હોય 2 કિલો, હું થોડો બનાવું છું 500નો, તો સરસ રહે છે. છેલ્લી આમળા ઉલટાની વખતે આપણે 500નો બનાવી દઈએ તો વળી પાછો ચાલી જાય. તો અને આપણા શિયાળામાં ભરપૂર માત્રામાં આમળા આવે છે. તેનો આપણે પૂરો ઉપયોગ કરવો જોઈએ. આપણા શરીર માટે ખૂબ જ સારા છે આમળા. વિટામિન સી કુદરતી રીતે તે મળી રહે છે. એટલા માટે આપણે આમળા જરૂરી છે ખાવા. અને કોઈને ના ભાવતા હોય કાચા અને આવી રીતે થતું હોય તો આપણે આ રીતે મુરબ્બો બનાવીને ખાઈ શકીએ છીએ. કેન્ડી બનાવીને પણ ખાઈ શકીએ છીએ. અને અમે તો સવારના વહેલા ઉઠીને અમે રસ પણ પીએ છીએ આમળા આદુ હળદરનો. તો પણ એ રીતે પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ કોઈ બી રીતે તમે આમળાનો ઉપયોગ કરી શકો તો બહુ જ સારું છે. શિયાળામાં કશા વસાણાની જરૂર પડતી નથી. અમે વસાણા ખાતા નથી, બનાવતા નથી, પણ ખાલી એકલા મુરબ્બો છે, કેરીનો આવા ખાટું અથાણું કરીએ એ રીતે, પછી આને ખાટા એકલા કરીએ આ રીતે. મેં ગોળ નહીં નાખવાનો, ખાલી એકલું ખાટું અથાણું આપણે કરતા હોઈએ એ રીતે બનાવવાનું. કોઈને જે રીતે ભાવે તે રીતે બનાવી શકે, પણ તમે આ રીતે બનાવી શકો. તો મારું આ થઈ ગયું છે તૈયાર આમળાનો મુરબ્બો. તો તમે પણ આ રીતે બનાવજો. અને મારી ચેનલ પર વિડીયો તમે જોતા હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આપણો આ તૈયાર છે જો. અને ચડી પણ અધકચરો ચડવા દેવાનો, એટલે પૂરો નહીં ચડવા દેવાનો, અધકચરો ચડવા દેવાનો. એટલે ચાવવામાં પણ સારો લાગે અને ટેસ્ટમાં પણ આપણને સરસ લાગે. ચાઈને ખાઈએ એટલે
જો છે ને મસ્ત. મિત્રો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.